માનનીય આચાર્ય શ્રી ગુરુગણ ગ્રામજનો અને મારા વાલા ભાઈ બહેન, આજનો મારો વિષય છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1833 કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેઓ ખૂબ રૂપાળા હતા. ગોળ બહાદુર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ તે તેઓની ઓળખાણ. તેઓ ભણવામાં પણ તેજસ્વી હતા અને તેમને વાંચવાનો પણ ખૂબ શોખ હતો અને તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ એકવાર પુસ્તક વાંચતા તેમને બધું જ યાદ રહી જતું. તેઓ ભણવામાં પણ હોશિયાર હતા. તેઓ નરેન્દ્રનાથને એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવા છે, ઈશ્વર ક્યાં છે. તે ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળ્યા પણ તેમને સંતોષ ના થયો. તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમની અંદર સાચા ગુરુના દર્શન થયા. સ્વામી વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણ પરમહંસને સાચા ગુરુ માન્યા અને સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. સ્વામી વિવેકાનંદ 23 વર્ષની ઉંમરે ભગવાનના વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા. સ્વામી વિવેકાનંદ 23 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગો શહેરમાં ધર્મ પરિષદમાં તેમને ત્યાં હાજરી આપી અને ત્યાં પોતાના ભાષણોથી ભારતીય સંસ્કૃતિનો ડંકો મચાવી દીધો. સ્વામી વિવેકાનંદ સાચા દેશભક્ત હતા. સ્વામી વિવેકાનંદ 39ની ઉંમરે અવસાન પામ્યા. સ્વામી વિવેકાનંદ જ્યાં સુધી પોતે અનુભવ ના કરે ત્યાં સુધી સાચી વાત માનતા નહીં. નરેન્દ્રનાથ સાચા દેશભક્ત હતા. જય હિન્દ, જય ભારત.